એક યુવા નેતા જેને ગુજરાતના રાજકારણને હચમચાવી દીધું છે, ગોપાલ ઇટાલિયા. વિસાવડરની જીત પછી તેમનું આગામી મોટું પગલું શું? ભાજપ અને કોંગ્રેસને ઘેરવા માટે તેમની કઈ નવી રણનીતિ સામે આવી? વડોદરામાં થનારો તેમનો કાર્યક્રમ વિરોધનું કેન્દ્ર બનશે? ખેડૂત નેતા તરીકેની ઓળખ, વિધાનસભાના સભ્ય તરીકેની જવાબદારી. ગુજરાતના યુવાનોના હૃદયમાં ગોપાલ ઇટાલિયા. મુલાક વખતે ગોપાલ ઇટાલિયાની 5 સૌથી મોટી ખબરો ધ્યાનથી સાંભળ્યું. ગુજરાતનું રાજકારણ હવે આ દિશામાં જશે. મોટા સમાચાર હેડલાઇન. વિસાવડ પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાનું નવું મિશન સૌરાષ્ટ્રમાં આપનો ગઢ. જેઓ વિસાવડ વિધાનસભાની બેઠક જીત્યા બાદ આપના વધુ એક મજબૂત આધારસ્તંભ બન્યા છે, તેમનું સંપૂર્ણ ધ્યાન હવે સૌરાષ્ટ્ર પર છે. તેમણે તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે તેમનું મિશન સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવાનું છે. ઇટાલિયાનું માનવું છે કે ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર સૌરાષ્ટ્રની જનતા ભાજપથી નારાજ છે અને આપ એક સક્ષમ વિકલ્પ આપી શકે છે. આવનારા મહિનાઓમાં તેઓ ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં મોટી રેલીઓને આયોજન કરવાના છે, જે 2027 વિધાનસભા ચૂંટણી માટે સૌરાષ્ટ્રમાં પાર્ટીનો મજબૂત પાયો નાખશે. હેડલાઇન. બેરોજગારી મુદ્દે વિધાનસભામાં ધમાલ. ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર પાસે રોજગાર વ્હાઇટ પેપરની કરી માંગ. વિધાનસભાના સભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયાએ બેરોજગારીના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. તાજેતરમાં સમાપ્ત થયેલા સત્રમાં તેમણે સરકાર પાસે માંગ કરી કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલી સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને હાલમાં કેટલી ખાલી જગ્યાઓ છે, તેની પર એક રોજગાર વ્હાઇટ પેપર, સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ગુજરાતના યુવાનો સરકારી ભરતીઓમાં અનિયમિતતા અને પેપર લીક જેવી સમસ્યાઓથી પીડિત છે. આ મુદ્દે તેમણે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને યુવાનોને તેમના અધિકારો માટે આપ સાથે જોડાવા અપીલ કરી હતી. મોટા સમાચાર